કોઈ માણસ સુખમાં ભગવાનને એના પોતાના પરિવારમાં એટલો બધો પડ્યો રહે ભગવાનને ભૂલી જાય. પણ જેને દુઃખ આવે તો પરમાત્મા તરફ નજર છે, જેને સુખ આવે તો પરમાત્મા તરફ નજર છે. એકનાથજી મહારાજના પત્ની બહુ ભાવિલા હતા. પરમાત્માને પ્રાર્થના કરી, ઠાકોરજી બહુ સારું કર્યું, હું આવી પત્ની આપી કે જે મને ક્યારેય રોકટોક નથી કરતા, હું તમારું ભજન કરું. આવી સારી પત્ની આપીને તો મારું મન હવે તમારામાં લાગે છે. જુઓ, સારી પત્ની આપી તો મારું મન ભગવાન તમારામાં લાગ્યું. તુકારામજીએ ભગવાનને પ્રાર્થના કરી, ઠાકોરજી બહુ સારું કર્યું, આવી કર્કશા નારી આપી. જો કર્કશા ન આપી હોત તો મારો તો જીવ એમાં રહે. આ એટલી બધી કર્કશા આપી છે ને કે મારું મન એમાં લાગતું નથી, બસ તમારામાં જ લાગેલું રહે છે. આ બેથી સવાયા નીકળ્યા સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા. આ બે આગળ ઉભા ભગવાન વિઠ્ઠલનાથને પ્રાર્થના કરતા હતા અને પાછળ નરસિંહોએ કીધું, ભલું થયું, ભાંગી જંજાળ, હવે સુખેથી બચશું શ્રી ગોપાલ. માણેક મહેતી ગુજરી ગયા ત્યારે નરસિંહ મહેતાને ત્યાં ખરખરો કરવા આવતા લોકોએ કીધું કે મહેતાજી બહુ ભારે કરી, રોટલા કરવાવાળા હતા એ વયા ગયા, હવે તો બહુ ભારે થઈ. અરે હું ભારે થઈ, ભલું થયું, ભાંગી જંજાળ. અત્યાર સુધી એક તો જંજાળ હતી કે મારે આને હજી નિભાવવાની છે, આને હજી જમાડવાનું લઈ આવવાનું છે, હવે એ ચિંતા ગઈ, હવે તો એને સુખેથી બચશું શ્રી ગોપાલ. જેની માનસિક સ્થિતિ આવી છે ને એને કોઈ દુઃખી ન કરી શકે ક્યારે. જેની સ્થિતિ સ્વીકારવાની છે.